નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલ અષ્ટલક્ષ્મી મહોત્સવ 2024 ઉત્તર પૂર્વ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને કરે છે પ્રદર્શિત। અષ્ટલક્ષ્મી મહોત્સવ 2024 ઉત્તર પૂર્વ રાજ્યોના 250 થી વધુ કારીગરોને એકત્રિત કર્યા છે, જે અનન્ય હસ્તકલા અને હેન્ડલૂમ્સની અદ્ભુત શ્રેણી પ્રદર્શિત કરે છે। આ 3 દિવસીય ઉત્સવ જે 6 ડિસેમ્બરથી શરૂ થયો હતો અને 8 ડિસેમ્બર સુધી ચાલશે, ઉત્તર પૂર્વ ભારતના વિશાળ સાંસ્કૃતિક તાણાવાણાને હાઇલાઇટ કરે છે, જેમાં 34 ભૂગોળીય સંકેત ટેગ કરેલા આઇટમ્સનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું, જેમાં ઉત્તર પૂર્વના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો। અષ્ટલક્ષ્મી મહોત્સવ ઉત્તર પૂર્વના જીવંત સંસ્કૃતિ અને ગતિશીલ લોકોની ઉજવણી છે। આ પ્રદેશની અનન્ય ભેટો અને ભારતની વૃદ્ધિ કથામાં તેની વ્યૂહાત્મક મહત્વતાને પ્રદર્શિત કરવાની તક છે, એમ તેમણે કહ્યું। ઉત્સવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બંને મોટી સંખ્યામાં મુલાકાતીઓને આકર્ષ્યા છે, જે ઉત્તર પૂર્વના પરંપરાગત કલા, હસ્તકલા અને સાંસ્કૃતિક પ્રથાઓનો અનુભવ કરવા ઉત્સુક છે। ઇવેન્ટમાં નૃત્ય, સંગીત અને સ્થાનિક રમતો સહિતના વિવિધ પરંપરાગત પ્રદર્શનનો સમાવેશ થાય છે, જે હાજર લોકોનો વ્યાપક સાંસ્કૃતિક ડૂબકી પ્રદાન કરે છે। મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં જીઆઈ ટેગ કરેલા આઇટમ્સનું પ્રદર્શન છે, જેમાં પરંપરાગત કાપડ, હસ્તકલા અને કૃષિ ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે પ્રદેશ માટે અનન્ય છે। આ આઇટમ્સ ઉત્તર પૂર્વના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરે છે અને ટકાઉ પર્યટન અને વેપાર દ્વારા આ પ્રદેશની આર્થિક વૃદ્ધિ માટેની સંભાવનાઓને પણ હાઇલાઇટ કરે છે। ઉત્સવમાં ઉત્તર પૂર્વના વિકાસ માટે મહત્વપૂર્ણ ક્ષેત્રો જેમ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કનેક્ટિવિટી અને ઔદ્યોગિક વૃદ્ધિ પર ટેકનિકલ સત્રોનો પણ સમાવેશ થાય છે। આ સત્રો પર્યટન, કાપડ અને હસ્તકલા સંબંધિત રોકાણ અને આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપીને પ્રદેશના આર્થિક સંભાવનાઓને વધારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે। સ્થાનિક કારીગરો અને હસ્તકલાકારો અષ્ટલક્ષ્મી મહોત્સવ દ્વારા પ્રદાન કરેલા પ્લેટફોર્મ માટે તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરી છે, જેના દ્વારા તેઓ તેમના કામને વિશાળ પ્રેક્ષકોને પ્રદર્શિત કરી શક્યા છે। ઇવેન્ટે સ્થાનિક અર્થતંત્રને પણ નોંધપાત્ર વેગ આપ્યો છે। વેન્ડરો અને કારીગરો માટે વધેલા વ્યવસાય સાથે જેમ જેમ ઉત્સવ આગળ વધે છે, વધુ મુલાકાતીઓ ઉજવણીમાં જોડાવાની અપેક્ષા છે, તેને ખરેખર યાદગાર બનાવે છે, જે ઉત્તર પૂર્વ ભારતના સાંસ્કૃતિક વારસાને જાળવવાની અને પ્રોત્સાહન આપવાની મહત્વતાને હાઇલાઇટ કરે છે।